પાટીદાર સમાજ જે ખોડલધામ બન્યા પછી પોતાની એકતા માટે જાણીતો હતો, એ પાટીદાર સમાજ જેમણે ખોડલધામના નેજા હેઠળ અનેક વિશ્વ રેકોર્ડ બનાવ્યા, પરંતુ તે જ પાટીદાર સમાજમાં હવે બે ભાગલા એ નક્કી છે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે મુકેશ પટેલે બીજું ખોડલધામ બનાવવાની જાહેરાત કરી દીધી અને ઓડિયો ક્લિપ જે ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ છે એ ઓડિયો ક્લિપના અમુક અંશો અમે તમને સંભળાવવા માંગીએ છીએ। તો બધાને એક હાથ જોડીને કહું છું કે આપણે એકતા રાખો। બાકી વાત છે કે સુરત લેવા પટેલ તો ટૂંક સમયમાં હવે રાકેશભાઈ ભાટો ફોડી જ નહીં ગયો પેપર, તો પછી મને ખબર નથી કે રાકેશભાઈ પણ એમાં સાથે છે, ઈશ્વરભાઈ છે, જગદીભાઈ છે, અને આપણા સમાજના બહુ યુવાન ટીમ દિનેશભાઈ પણ છે, યુવાનો બધા યુવાનો આપણી સાથે છે અને ખૂબ મોટા પ્રમાણમાં એકતાનું એક કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ અને એની અંદર આપણા વડીલો, વૃદ્ધો, મહિલાઓ, મહિલા ગૃહ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ફિગર બોલી તો બહુ લાંબો લાગશે પણ આગળ જતા 2000 કરોડનો પ્રોજેક્ટ છે અને જયંતિભાઈ એના અત્યારે ટોટલી જમીન ને બધી વસ્તુ ખરીદીમાં એના હાથમાં છે। તો આપણે બધા જયંતિભાઈ પણ ઊભા થાવ તમે, સોરી રાકેશભાઈ તમે ઊભા થાવ, આપણે હારે છે ને યાર, સંતોષ કે ઈશ્વરભાઈ ઊભા થાવ, ઊભા થાવ યાર। આ અત્યારે દિનેશભાઈ બધા સાથે છે અને ખૂબ મોટા પ્રમાણમાં એટલે આખી ટીમ નવી આવી છે પિક્ચરમાં, એમ મારો કહેવાનો મતલબ અત્યાર સુધી તમે જે નામ માર્કેટમાં બધાના સાંભળ્યા ને અને વડીલોના બી આશીર્વાદ છે બધાના સાથે અને આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે। આની અંદર ઓલો ગમે છે ને ઓલો નથી ગમતો એ અમારામાં આવતું નથી, અમે કોઈની કરવા જ છીએ નહીં, કોઈને અમે ન ગમીએ તો એને મુબારક, બાકી અમે બધાને ગમશું, અમે બધાને ગમાડશું, આ અમારું સૂત્ર છે અને પાટીદાર સમાજનું સારું કરશું થાય એટલું, બાકી જય શ્રી રામ। તો બધાને એક હાથ જોડીને કહું છું કે આપણે એકતા રાખો। બાકી વાત છે કે સુરત લેવા પટેલ તો ટૂંક સમયમાં હવે રાકેશભાઈ ભાટો ફોડી જ નહીં ગયો પેપર, તો પછી મને ખબર નથી કે રાકેશભાઈ પણ એમાં સાથે છે, ઈશ્વરભાઈ છે, જગદીભાઈ છે, અને આપણા સમાજના બહુ યુવાન ટીમ દિનેશભાઈ પણ છે, યુવાનો બધા યુવાનો આપણી સાથે છે અને ખૂબ મોટા પ્રમાણમાં એકતાનું એક કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ અને એની અંદર આપણા વડીલો, વૃદ્ધો, મહિલાઓ, મહિલા ગૃહ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ફિગર બોલી તો બહુ લાંબો લાગશે પણ આગળ જતા 2000 કરોડનો પ્રોજેક્ટ છે અને જયંતિભાઈ એના અત્યારે ટોટલી જમીન ને બધી વસ્તુ ખરીદીમાં એના હાથમાં છે। તો આપણે બધા જયંતિભાઈ પણ ઊભા થાવ તમે, સોરી રાકેશભાઈ તમે ઊભા થાવ, આપણે હારે છે ને યાર, સંતોષ કે ઈશ્વરભાઈ ઊભા થાવ, ઊભા થાવ યાર। આ અત્યારે દિનેશભાઈ બધા સાથે છે અને ખૂબ મોટા પ્રમાણમાં એટલે આખી ટીમ નવી આવી છે પિક્ચરમાં, એમ મારો કહેવાનો મતલબ અત્યાર સુધી તમે જે નામ માર્કેટમાં બધાના સાંભળ્યા ને અને વડીલોના બી આશીર્વાદ છે બધાના સાથે અને આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે। આની અંદર ઓલો ગમે છે ને ઓલો નથી ગમતો એ અમારામાં આવતું નથી, અમે કોઈની કરવા જ છીએ નહીં, કોઈને અમે ન ગમીએ તો એને મુબારક, બાકી અમે બધાને ગમશું, અમે બધાને ગમાડશું, આ અમારું સૂત્ર છે અને પાટીદાર સમાજનું સારું કરશું થાય એટલું, બાકી જય શ્રી રામ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે, પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।